સુરતની કરી હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાની એસઆરકે કંપની પાસે 25 લાખની ખંડણી મંગાઈ। કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપીને ખંડણી માંગી હતી। ફરિયાદના આધારે કતારગામ પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કર્યો છે। ટેકનિકલ સર્વેલન્સ અને કોલ લોકેશનના આધારે પોલીસે આરોપી વિજય દેસાઈને ઝડપી લીધો છે। શેર બજારમાં થયેલું 15 થી 20 લાખનું દેવું ચૂકવવા ખંડણી માંગ્યાનો ઘટસ્ફોટ થયો છે। પૂર્વ કર્મચારીએ જ ખંડણી માંગ્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આરોપીએ ભિક્ષુકના નામે લીધેલું સિમ કાર્ડ અને મોબાઈલ નદીમાં ફેંકી પુરાવા નષ્ટ કરવાનો પણ પ્રયાસ કર્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા બળદેવ જોડાયા છે। બળદેવ, જણાવશો શું અપડેટ મળી રહી છે? જે રીતે સુરતના ઉદ્યોગપતિ અને રાજ્યસભાના જે સાંસદ ગોવિંદ ધોળકિયા છે, તેમની જે ડાયમંડની જે કંપની છે, છેલ્લા ઘણા વર્ષોથી જે ડાયમંડની અંદર સારું એવું નામ ધરાવે છે। એસઆરકે કંપનીની અંદર જે રીતે મોટી પ્રમાણમાં જે કારીગરો છે તે કામ કરતા હોય છે, ત્યારે એક જે ઘટના જે સામે આવી છે કે એક જે અજાણ્યો વ્યક્તિ હતો, તેમને દ્વારા કંપનીના જે જનરલ જે કહી શકાય છે જનરેશન, જે અત્યારે યંગ જનરેશન છે, તેને જાનથી મારી નાખવાની જે ધમકી હતી તે ટેલિફોનિક મળી હતી અને તેના કારણે કંપનીના જે મેનેજર દ્વારા તાત્કાલિક જ જે રીતે કતારગામ પોલીસ સ્ટેશનની અંદર આ બાબતે જે ફરિયાદ નોંધાવી હતી અને કતારગામ પોલીસે જે કંપનીના જે સિક્યુરિટી કર્મચારીએ જે ફરિયાદ નોંધાવી તેના આધારે ફરિયાદ નોંધી અને તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ અને કોલ લોકેશનના આધારે આરોપી જે છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપીનું નામ છે અત્યારે જે રીતે વિજય દેસાઈ છે તે સામે આવ્યું છે। ગણતરીના કલાકોની અંદર આરોપીને જે ધરપકડ કરી છે, આરોપીની ધરપકડ કર્યા બાદ જે પૂછપરછ કરવામાં આવતા તે હકીકત જે સામે આવી હતી કે શેર બજારની અંદર જે 15 થી 20 લાખનું જે તેને દેવું થઈ ગયું હતું અને પૂર્વ કર્મચારી જે શોર્ટ સર્કિટ આપવાનો હોવાનો પણ જે ખુલાસો થયો હતો, પોતે જે કહી શકાય છે કર્મચારી હોવાની જે હકીકત સામે આવી રહી છે। એટલે કે જે કહી શકાય તે દેહ રાખી અને આ જે કંપનીના જે માલિક છે તેમના વિરુદ્ધ જે રીતે ખંડણી માંગવાની જે ફરિયાદ હતી તે ધમકી આપી હતી। હાલમાં તો આરોપી જે છે તેની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। અને આરોપી જે છે ભિક્ષુકના એક જે નામનું એક જે સિમ કાર્ડ ખરીદ્યું હતું અને જે મોબાઈલ હતો તે નદીમાં ફેંકી દીધા હોવાનું હાલમાં જે કહેવામાં આવી રહ્યું છે અને પોલીસ દ્વારા આ મોબાઈલની શોધખોળ છે તે પણ શરૂ કરવામાં આવી છે। જી, માહિતી બદલ આપનો આભાર।